નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બુકબર્ડમાં। આજે આપણે જે લેક્ચર વિશે ચર્ચા કરવાની છે એ 2015ની સાલમાં પીએસઆઈ અને એએસઆઈનું જે પેપર પૂછાઈ ગયું છે એ પેપરનું આજે ગુજરાતી ભાષા પ્રશ્નપત્ર એનું સોલ્યુશન આપણે જોઈશું। મિત્રો, ગુજરાતી ભાષા જેવો શબ્દ વાપરે ને ત્યારે વ્યાકરણ અને સાહિત્ય એના સિવાય જે બોલી છે એ બધા જ પ્રશ્નો, જે એનું ધ્વનિ સ્વરૂપ છે એ બોલીના ને બધા જ પ્રશ્નો એની અંદર આવરી લેવામાં આવે છે। એટલે જ્યાં પણ આપણને ગુજરાતી ભાષા શબ્દ વાપર્યો હોય ત્યાં ફક્ત ને ફક્ત સાહિત્ય નહીં, ત્યાં નિબંધ પ્રકારના પ્રશ્નો પણ હોય છે, એટલે કે નિબંધના સ્વરૂપના પ્રશ્નો હોય, ભાષાના પ્રશ્નો હોય છે, ત્યાં વ્યાકરણ અને સાહિત્ય બધું જ આવી જાય છે। એટલે આપણને એ ધ્યાન રહે, જે ગુજરાતી ભાષા શબ્દ વાપરે છે ત્યાં જો ત્યાં ફક્ત ગુજરાતી વ્યાકરણ વાપરે છે તો ત્યાં ફક્ત એકલું વ્યાકરણ પૂછાય છે, પણ ગુજરાતી ભાષા પ્રશ્નપત્ર આવો જો શબ્દ વાપરી દે છે તો ત્યાં વ્યાકરણ છે, સાહિત્ય છે, તે ભાષા એટલે કે બોલીને લગતા, ધ્વનિ સ્વરૂપને લગતા બધા જ પ્રશ્નો એની અંદર આવી શકે છે। ઓકે, તો આ પેપરનું સોલ્યુશન આપણે આજે જોઈએ। પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, જુઓ, કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે? હવે કાકા સાહેબ કાલેલકર સવાયા ગુજરાતી તરીકેનું બિરુદ પામ્યા છે, ગાંધીજીએ આપ્યું છે। કાકા સાહેબ કાલેલકરનું પ્રદાન કયા સાહિત્ય પ્રકારથી છે? તો સૌથી વિશેષ એમને શું લખ્યું છે? નિબંધો લખ્યા છે। રખડવાનો આનંદ, જીવનનો આનંદ, ઓતરાતી દિવાલો, આ બધા જ નિબંધો આપણને કાકા સાહેબ કાલેલકર પાસેથી પ્રાપ્ત થાય છે। હિમાલયનો પ્રવાસ, એમને બ્રહ્મદિવસનો પ્રવાસ પણ લખ્યો છે। તો હિમાલયનો પ્રવાસ એમને 2200 માઇલ ચાલીને એનું સર્જન કર્યું છે। પહેલાં એ ચાલીને પદયાત્રા કરે છે, પછી એને પુસ્તક તરીકે પ્રગટ કરે છે। તો એવા કાકા સાહેબ કાલેલકરનું જે સાહિત્ય પ્રકાર છે એ નિબંધ છે। ઓપ્શન ડી આપણો સાચો જવાબ થાય। બીજો પ્રશ્ન છે, નીચે અપાયેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો। શું શોધવાનું છે? ભાવવાચક સંજ્ઞા। ભાવવાચક સંજ્ઞા એટલે શું? સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની ઓળખ માટે વપરાયેલો ચોક્કસ શબ્દ। હવે અહીંયા જોઈએ કે સંજ્ઞાના મૂળ બે પ્રકાર પડે છે, એક ઇન્દ્રિયથી જોઈ શકાય એવી સંજ્ઞા અને મનથી સમજી શકાય એવી સંજ્ઞા। મનથી સમજી શકાય એવી સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા, કે જેને તમે સ્પર્શ કરી શકો છો કે નથી કરી શકતા, જેને તમે સ્પર્શ નથી કરી શકતા, ફક્ત એને અનુભવી શકો છો, ફક્ત મનથી સમજવાની છે, તો એવી સંજ્ઞાને આપણે કઈ સંજ્ઞા કહીએ છીએ? ભાવવાચક સંજ્ઞા છે। તો વૈધવ્ય છે, રસિક છે, દૂધ છે અને નિયમિત છે। મિત્રો, વિધવાનું થશે વૈધવ્ય, તો વૈધવ્ય એ ભાવવાચક સંજ્ઞા છે। રસિક તો રસનું, રસિક કેવો છે? રસિક છે, રસિક એનું વિશેષણ બને છે। દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે અને નિયમિત છે એ સમયનું સૂચન કરે છે, એટલે કે કાળવાચક ક્રિયા વિશેષણનું સૂચન કરે છે। અહીંયા વૈધવ્ય શબ્દ એ ભાવવાચક સંજ્ઞા બનશે। આગળનો પ્રશ્ન છે, આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો। પહેલા તો એક નજરે જોઈ લેવાનું કે દરેક ઓપ્શનની અંદર આપેલો જે શબ્દ છે એક જ શબ્દ છે કે અલગ અલગ શબ્દો છે। એક જ શબ્દ હોય ત્યારે કોઈ એક ઓપ્શન ઉપર નજર કરો। ખૂબસૂરત, તો મિત્રો ખૂબસૂરતમાં ખ અને સ ને બંનેને દીર્ઘ હોય છે। સ એ શરણાઈનો શ ન આવતા ત્યાં સસલાનો સ આવે છે, એટલે ઓપ્શન શ્રેણી અંદરની જોડણી જે છે એ સત્ય છે। આગળનો પ્રશ્ન છે, આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યમાંનો વિશેષણ શબ્દ શોધો। અહીંયા વિશેષણ શબ્દ શોધવાનું છે, આપણને વાક્ય આપ્યું છે। પહેલાં તો વિશેષણ એટલે શું? વિશેષણ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। વિશેષણ એટલે કે નામના અર્થમાં જે પદ વધારો કરે છે એને આપણે વિશેષણ કહીએ છીએ। ફરીથી યાદ રહે, નામના અર્થમાં વધારો કરતો શબ્દ એને આપણે વિશેષણ કહીએ છીએ। યસ, અહીંયા વાક્ય આપ્યું છે કે દરબારના કાળા ઘોડાની કેશવાળી ખૂબ જ ચમકદાર હતી। વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ। હવે વિશેષણ શોધવું હોય તો પ્રશ્ન પૂછો, કેવો, કેવી અને કેવું। કેવો, કેવી અને કેવુંથી પ્રશ્ન પૂછીએ, જે જવાબ મળે આપણું વિશેષણ છે, બરાબર। અહીંયા દરબારના કેવા ઘોડાની, કાળા ઘોડાની કેશવાળી ખૂબ જ ચમકદાર હતી। તમને એવું થાય કે ખૂબ જ ચમકદાર હતી, કેવી હતી? ખૂબ જ ચમકદાર હતી।
તો ચમકદાર હતી, પણ ચમકદારના પાછળ કે આગળ આપણને કોઈ નામ આપ્યું નથી. કેવા ઘોડાની? કાળા ઘોડાની. ઘોડો એ જાતિવાચક સંજ્ઞા છે. કેવા ઘોડાની? તો કાળા ઘોડાની કેશવાળી ખૂબ જ ચમકદાર હતી. તો કાળા શબ્દ એ આપણું વિશેષણ બનશે, જે ઓપ્શન ડીમાં આપણને આપેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. અહીંયા આપ્યું છે શિયાળો ઈ શિયાળો. મિત્રો, જ્યારે ઉપમેયને જ ઉપમાન તરીકે રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે અનન્વય અલંકાર બને. અહીંયા ઉપમેય અને ઉપમાન બંને એક જ છે. ઉપમેયને જ ઉપમાન તરીકે રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે એ અનન્વય અલંકાર બને, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. સજીવારોપણની અંદર કે નિર્જીવ વસ્તુનું સજીવમાં આરોપણ કરવામાં આવે છે. રૂપક અલંકાર કે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય ત્યારે રૂપક અલંકાર બને છે. વ્યાસસ્તુતિ અલંકાર કે નિંદાના નામે વખાણ અને વખાણના નામે જ્યારે નિંદા કરેલી હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે? હિન્દુ ધર્મની બાળપોથી શંકરાચાર્ય છે, નરસિંહ મહેતા છે, સ્વામી આનંદ છે કે આનંદ શંકર ધ્રુવ છે? તો મિત્રો, હિન્દુ ધર્મની બાળપોથી એ વિવેચક આનંદ શંકર ધ્રુવ પાસેથી આપણને આકૃતિ મળે છે, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે અંગત કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે? અંગત. મિત્રો, અંગત એ રાવજી પટેલ દ્વારા લખાયેલો 118 કાવ્ય રચનાનો કાવ્ય સંગ્રહ છે. તો અંગતના રચયિતા છે રાવજી પટેલ, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘૂસી ગયું છે, બહાર કાઢવાનું કીધું છે. આ પર્યાયની યાદી આપી છે, એમાં એક વિરોધી ઘૂસી ગયું છે. પિયક્કડ એટલે શરાબી, હા, એને પિયક્કડ કહેવાય છે. રવિ એટલે સૂર્ય, એ પણ સમાનાર્થી છે. ઇબાદત એટલે પૂજા, એ પણ સમાનાર્થી છે. તો અહીંયા આપણને ઓપ્શન સી મળી જાય છે, જવાર અને ભાટા. તો જવાર એટલે એક પડોશ એવું થાય છે, ને ભાટા એટલે એક જાતનો, જવાર ભાટા કહે છે કે એક જાતનો આખો એક છોડ છે, એનું નામ છે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે? અહીંયા આપણને એટલું જ પૂછે છે ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક મુખપત્ર કયું છે? તો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે પરબ, જે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે આમાં કોણ બંધ બેસતું નથી? સુવર્ણ, સોનું, કંચન અને કથિર. સુવર્ણ, સોનું અને કંચન ત્રણે શબ્દો સમાનાર્થી છે, જ્યારે કથિર શબ્દ એ સમાનાર્થી નથી. કથિરનો અર્થ થાય છે જસત. ઓકે. આગળનો પ્રશ્ન છે શિવ આ નામે ઓળખાતા નથી. મહાદેવ પણ કહેવાય છે, શંકર પણ કહેવાય છે, દુર્જટી પણ કહેવાય છે, નારાયણ એટલે તો વિષ્ણુ ભગવાન થાય, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે આપેલ વિકલ્પોમાંથી સુધાકર શબ્દનો સમાનાર્થી શોધો. સુધાકર. સુધાકર એટલે ચંદ્ર, શશી. હવે ચંદ્રનો સમાનાર્થી કોઈ આપણને આપ્યો છે? યસ, સુધાકર એટલે શશી, ચંદ્ર. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે આપેલ વિકલ્પોમાંથી સાર્થ શબ્દનો વિરુદ્ધાર્થી શોધો. સાર્થ. સાર્થ અર્થયુક્ત. તો સાર્થ એટલે કે જે અર્થયુક્ત એ છે એનો વિરોધી તો વ્યર્થ. તો ઓપ્શન સી ની અંદર આપણને વ્યર્થ આપ્યું છે, એટલે સી સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ. જો પતિ મૃત્યુ પામ્યો હોય તો વિધવા કહેવાય, તો વિધવાનું ઊંધું વિધુર. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. બીજવર એટલે શું? બીજવર એટલે કે જે બીજી વાર પરણે છે એ, અને બીજવર કહેવાય. ગંગા સ્વરૂપ કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રી, એને કહેવાય છે ગંગા સ્વરૂપ. આગળનો પ્રશ્ન છે આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? મિજબાની. અહીંયા બધામાં મિજબાની લખ્યું છે, ઓપ્શન ડી ની અંદર લખાયેલું મિજબાની સત્ય છે. આગળનો પ્રશ્ન છે આપેલ વાક્યમાંના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે? જાતિવાચક સંજ્ઞા એટલે શું? કે જે શબ્દ આખા વર્ગનો જ્યારે ઉલ્લેખ કરતો હોય, આખી જાતિનો ઉલ્લેખ કરતો હોય, એને જાતિવાચક સંજ્ઞા કહેવાય. ક્લિયર? અહીંયા શું કહે છે? ઊંચા છે. કેવો છે? ઊંચું એ તો વિશેષણ છે. હવા એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. પર્વત
અને ઉપર. ક્યાં છે ઉપર? ઉપર એ તો આપણને સ્થળવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. તો પર્વત એ જાતિવાચક સંજ્ઞા આપણને મળે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. આપણે એને આ રીતે ઓપ્શન દ્વારા પણ પ્રશ્નનો જવાબ આપણે મેળવી શકીએ. આગળનો પ્રશ્ન છે, આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો. સર્વનામ એટલે શું? તો સર્વનામ એટલે નામના બદલે વપરાતો શબ્દ. સંજ્ઞા એટલે નામ, સર્વનામ એટલે નામના બદલે વપરાતો શબ્દ, વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. આ ત્રણ આપણે ખાસ યાદ રાખવું પડશે. અહીંયા આપણને સર્વનામ પૂછ્યું છે, તો સોનું એ તો દ્રવ્યવાચક સંજ્ઞા છે. મૃદુતાથી કેવી રીતે? તો રીત મળે છે, ક્રિયાની રીત મળે છે એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ થાય. મહેશ કજિયાખોર છે, કજિયાખોર કેવો છે? કજિયાખોર એ તો વિશેષણ છે. તો તમે શબ્દ અહીંયા આપણને સર્વનામનું સૂચન કરે છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે? સર્વપ્રથમ માસિક કીધું છે અહીંયા. સંસ્કૃતિ એ તો ઉમાશંકર જોશીનું છે, ઉમાશંકર જોશી. હવે ઉમાશંકર જોશી એટલે કે ગાંધી યુગના સર્જક. બહુ લેટ કહેવાય. અર્વાચીન યુગની અંદર આપણે ત્યાં 1842થી છાપખાનાની શરૂઆત થઈને સામયિકો શરૂ થવાની પણ શરૂઆત ત્યારથી થઈ ગઈ હતી. સૌ પ્રથમ સામયિક આપણને મળે છે નર્મદ દ્વારા. હવે સુધારક યુગના સર્જક, હવે આપણે અહીંયા એટલું જ ધ્યાન રાખીએ કે સુધારક યુગના જે સર્જક છે એ સર્જક દ્વારા રચાયેલું સાહિત્ય કયું છે, સામયિક કયું છે? તો એ દાંડીઓ છે, જે 1864માં આપણને પ્રાપ્ત મળે છે થાય છે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ભિક્ષુ અખંડાનંદ દ્વારા લખાયેલ શરૂ કરેલું અખંડાનંદ સામયિક છે. નવચેતન એ નવચેતન ટ્રસ્ટ દ્વારા બહાર પડે છે. પ્રીતિ શાહ દ્વારા બહાર પડે છે. નવચેતન ટ્રસ્ટ દ્વારા આ બહાર પડે છે. સૌ પ્રથમ સામયિક કયું છે? દાંડીઓ, જે 1864માં મળે છે નર્મદ પાસેથી. આગળનો પ્રશ્ન છે, 15 દિવસમાં એકવાર પ્રગટ થનાર. હવે 15 દિવસમાં એકવાર પ્રગટ થતું હોય એને શું કહેવાય છે? પાક્ષિક કહેવાય છે. દર મહિને પ્રગટ થતું હોય એને માસિક કહેવાય છે. દર અઠવાડિયે પ્રગટ થતું હોય એને સાપ્તાહિક કહેવાય છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી શબ્દની સાચી જોડણી કઈ છે? સાચી જોડણી તો અહીંયા આધ્યાત્મિકતા, આધ્યાત્મિક અને આધ્યાત્મિકતા. તો અહીંયા જે આધ્યાત્મિકતા છે, આધ્યાત્મિકતા, અહીંયા સાચો જવાબ બનશે. આની અંદર એકે આપેલો છે સાચો નથી, આ રીતે લખી શકાય આધ્યાત્મિકતા. પણ અહીંયા ઓપ્શન બી આપેલો છે સાચો જવાબ એ થાય. આધ્યાત્મિકતા આ રીતે લખી શકાય. આગળનો પ્રશ્ન છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિ કોની રચેલી છે? તો મિત્રો જનની કાવ્ય આપણને કવિશ્રી બોટાદકર પાસેથી પ્રાપ્ત થાય છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને, કે જેઓ બોટાદના વતની છે. બોટાદના વતની હોવાથી તેઓ બોટાદકર તરીકે ઓળખાયા છે. એમની મૂળ અટક શાહ છે, પણ બોટાદના વતની હોવાથી ઘણીવાર બોટાદકરનું મૂળ નામ પણ પૂછાય છે, તો દામોદર ખુશાલદાસ બોટાદકર. ઓકે. આગળનો પ્રશ્ન છે, ઉષ્માભર્યું સ્વાગત કરવું. ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગની ભાષામાં શું થાય એમ એવું પૂછે છે. ઉષ્માભર્યું સ્વાગત કરવું. હવે ઉષ્માભર્યું સ્વાગત કરવું એટલે જોઈએ આપણે, કંઠે ભુજાઓ રોપવી, ગુડા ભાગી નાખવા, આંખો ઠરવી અને તલવાર તાણવી. તો ઉષ્માભર્યું સ્વાગત કરવું એટલે કંઠે ભુજાઓ રોપવી, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવ નૃત્ય. ભાષાશાસ્ત્રમાં આ કયો અલંકાર છે? મિત્રો આપણે ધ્યાન રાખવાનું કે વાક્યની અંદર કોઈ એવો સૂચક કરતો શબ્દ આપણને આપ્યો છે. હા, અહીંયા આપ્યું છે કે જાણે શબ્દ આપ્યું છે કે 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ, એની સરખામણી કોની સાથે કરી છે? જાણે શિવનું તાંડવ નૃત્ય. સરખામણી છે, પણ એ સરખામણી સંભાવના તરીકેની સરખામણી છે. તો જેમાં સંભાવના બતાવી હોય, જાણે રખી શકે શબ્દ આપેલો હોય ત્યારે એ ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. ઉપમાની અંદર સરખામણી હોય છે, વ્યતિરેકની અંદર વધારે પડતું કીધેલું હોય છે, ને અનન્વયની અંદર ઉપમેયને જ ઉપમાન તરીકે રજૂ કરવામાં આવે છે.
આગળનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? મિત્રો, ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે, કે જેની પહેલ કોને કરેલી છે? ગાંધીજીએ કરેલી છે. ને ગાંધીજીએ સાર્થ જોડણી કોષની જ્યારે રચના કરી એ વખતે એમને કહેલું પણ છે કે આજ પછી સ્વેચ્છાએ કોઈને જોડણી કરવાનો અધિકાર નથી. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પર્યાયવાચી શબ્દોની જોડ એમાં શામાં મોટી ખોડ? અહીંયા જોડ અને ખોડ એવું પૂછ્યું છે. ગરલ છે, ગરલ એટલે વિષ ને ઝેર, હરણ એટલે મૃગ અને સારંગ, તાશીર પ્રકૃતિ અને સ્વભાવ, તોખાર એટલે ગજ અને હાથી. મિત્રો, તોખાર એટલે ગજ અને હાથી ન થાય, તોખાર એટલે ઘોડો થાય, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે કે આ પર્યાયની જોડ એ ખોટી છે. આગળનો પ્રશ્ન છે, જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે? મિત્રો, જય જય ગરવી ગુજરાત જે ગુજરાતનું રાજ્ય ગીત છે એના રચયિતા છે કવિ નર્મદ, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે? પ્રેરક વાક્ય જ્યારે આપણને પૂછ્યું હોય ત્યારે કોઈની પ્રેરણા આપે છે, કોઈ પ્રેરિત કરતા ઉમેરાય છે ને એને પ્રેરણા આપે છે ને એને શું કહેવાય છે? પ્રેરક વાક્ય. મિત્રો, આ ક્રિયાપદનો પ્રયોગ છે, એની અંદર કરતા ઉમેરાય કે ન ઉમેરાય, પણ ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય છે, માટે એને ક્રિયાપદના પ્રયોગો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું કહે છે? પ્રેરક વાક્ય જ્યારે બનાવવું હોય ત્યારે મૂળ ક્રિયાપદ, ચલો આપણે કરતા ઉમેરાય, પહેલાં તો એક શરત આપીએ કે કરતા ઉમેરાય. જો કરતા ન ઉમેરાય તો કર્તાના રૂપ પ્રમાણે ક્રિયાપદના રૂપમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? ક્રિયાપદના રૂપમાં. હવે ક્રિયાપદના જે મૂળ ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદના રૂપને, જે મૂળ ક્રિયાપદ છે આ મૂળ ક્રિયાપદના રૂપને શું પ્રત્યય લાગે છે? તો મૂળ ક્રિયાપદના રૂપને આવ કાં તો ડાવનું રૂપ પ્રત્યય લાગે છે. જેમ કે લખ ક્રિયા ધાતુ હોય તો શું થાય? લખાવ. રમ ક્રિયા ધાતુ હોય તો શું થાય? રમાડ. જમ ધાતુ હોય તો શું થાય? જમાડ. આવ કાં તો ડાવ પ્રત્યય લાગે છે. અહીંયા આવનું રૂપ મેં પ્રત્યય લગાડ્યું છે, તો અહીંયા આવવું જોઈએ કે આપણને ક્યાં એવું રૂપ પ્રત્યય લગાડેલું આપ્યું છે? જો અહીંયા તો કોઈ પ્રત્યય નથી, મહારાજ હસે છે, કોઈ પ્રેરિત કરતા નથી, એટલે એ વાક્ય કર્તરી વાક્ય છે. ધોની ક્રિકેટ રમાડે છે, જો ધોની ક્રિકેટ રમે છે એ કર્તરી વાક્ય થશે. ધોની ક્રિકેટ રમાડે છે, પહેલા રમતો તો હવે શું કરે છે? રમાડે છે. આજનું રૂપ પ્રત્યય લાગ્યું છે એટલે કયું વાક્ય બનશે? પ્રેરક વાક્ય, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. તે રોજ ટોપરું ખાય છે, કર્તરી વાક્ય છે. ઇન્દિરાથી કવિતા ગવડાવાય છે. ઇન્દિરા કવિતા ગાય છે, ઇન્દિરા કવિતા ગવડાવે છે, ને ઇન્દિરાથી કવિતા ગવડાવાય છે. અહીંયા ગવડાવાય આયનું રૂપ પ્રત્યય છે. ઇન્દિરાથી કર્તાને જ્યારે ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય, કયો છે? થી, થકી, વડે, દ્વારા અને મારફત, આ પ્રત્યય લાગ્યો હોય અને ક્રિયાપદના રૂપને જો આયનું રૂપ પ્રત્યય લાગ્યું હોય તો એ વાક્ય કયું બને છે? કર્મણી બને છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, માનસિક આવેગવાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માનસિક આવેગવાળું, જે માનસિક આવેગવાળું છે એને શું કહેવાય છે? સંવેગિક કહેવાય છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મતી મારી જવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? મતી મારી જવી તો મન મરી જવું? ના. મડાગાંઠ પડવી? ના. બુદ્ધિભ્રષ્ટ થઈ જવી? હા, બુદ્ધિભ્રષ્ટ થઈ જવી. મતી મારી જવી એટલે બુદ્ધિભ્રષ્ટ થઈ જવી એવો અર્થ મળે છે. આગળનો પ્રશ્ન છે, રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. રૂપક અલંકાર જેમાં શું કહે છે? જેમાં એકબીજાને એટલે કે ઉપમેયને ઉપમાન સાથે એક રૂપ બતાવી દીધું હોય ત્યારે એ શું બને છે? રૂપક અલંકાર બને છે. અહીંયા
ઊંઘતાને પાયે જગની પગની જેલ, એ કયો બને છે? રૂપક અલંકાર છે. ઊંઘતાને પાયે પગની જેલ, જેવું છે અંદર એકરૂપ કરી દીધું છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, વ અને વ, અને આગળ પણ વ છે. વર્ણાનુપ્રાસ અલંકાર થાય. એકનો એક વર્ણ વારંવાર વપરાયેલો હોય તો એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, તો અહીંયા તો હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, આ આપણને સજીવારોપણ મળે છે. ફૂલના જાણે શોભે ગાલીચા, જાણે રખે શકે ઉત્પ્રેક્ષા અલંકાર છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. મંદાક્રાંતા છંદની અંદર બંધારણ કેવું છે કે છેલ્લો અક્ષર ગુરુ હોય. જનરલી લગભગ બધા જ જો કવિની છૂટ ન હોય તો અક્ષરમેળ છંદની અંદર દરેકે દરેક અક્ષર છેલ્લો અક્ષર ગુરુ હોય છે. હવે અહીંયા વાત કરી કે મંદાક્રાંતા છંદની અંદર અક્ષરોની સંખ્યા કેટલી હોય? અક્ષરોની સંખ્યા 17 હોય. ગણ બંધારણ મ ગણથી શરૂ થાય. યતિસ્થાન કયા અક્ષરે હોય? તો યતિસ્થાન 4 અને 10 અક્ષરે હોય. આટલું આપણને ખબર છે. 17 અક્ષર છે, ગણ બંધારણ મ ગણથી શરૂ થાય છે ને 4 અને 10 અક્ષરે યતિસ્થાન છે. હવે મ ગણથી બંધારણ થતું હોય, પહેલાં આપણે પહેલી શરત ચેક કરીએ. 17 અક્ષર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. અહીંયા 17 અક્ષર સંખ્યા બને છે. આગળના 3 અક્ષરને અલગ કરીએ, એનું બંધારણ મ ગણથી થાય છે, ચેક કરીએ તો છે કોમાં આગળના 3 છે એનું બંધારણ ગુરુ, ગુરુ અને ગુરુ, 3 ગુરુ થતા હોય, એટલે કે મા તારા મ ગણથી બંધારણ શરૂ થતું હોય તો ઓપ્શન એ આપણો આ છંદ બને છે. છે કો મારું અખિલ જગમાં, જુઓ 4 અને 6 એટલે કે 4 અને 10 અક્ષરે યતિસ્થાન પણ મળે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, કપાળે પરસેવો વળવો, રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. કપાળે પરસેવો વળવો. હવે કપાળે પરસેવો વળવો, હાથ મસ્તક પર હોવા, મહેનત હોવી, મહેરબાની હોવી, ખૂબ મહેનત કરવી અને કસરત કરવી. તો કપાળે પરસેવો વળવોનો મતલબ છે ખૂબ મહેનત કરવી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, ઉતાવળે આંબા ન પાકે, કહેવતનો અર્થ દર્શાવો. ઉતાવળથી કામ સારું કામ થાય નહીં, ધીરજના ફળ મીઠા, ઉતાવળ કરવાથી ફળ મેળવી શકાતું નથી અને યોગ્ય સમયે યોગ્ય કામ કરવું. ઉતાવળે આંબા ન પાકે કહેવતનો અર્થ શું થાય? તો યોગ્ય સમયે યોગ્ય કામ કરવું. એવો થાય કે ધીરજના ફળ મીઠા, તો ધીરજના ફળ મીઠા એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય છે તેને કઈ વિભક્તિ કહેવાય છે? તો મિત્રો, ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય ને ચતુર્થી વિભક્તિ કહેવાય છે. અહીંયા આપણને ચતુર્થી ઓપ્શનમાં આપ્યું છે ના. ચતુર્થી વિભક્તિને સંપ્રદાન અને તાદ્યર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણને ઓપ્શન એની અંદર આપ્યું છે. સંપ્રદાન, બીજાને પ્રદાન કરવું. અહીંયા જે આપે છે એ નહીં, પણ જે લે છે એ ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન વિભક્તિ કે તાદ્યર્થ વિભક્તિ બને છે. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને સંપ્રદાન વિભક્તિ અથવા તો ચતુર્થી વિભક્તિ અથવા તો તાદ્યર્થ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અપદાન વિભક્તિની અંદર છૂટા પડવાનો ભાવ હોય. સંબંધ વિભક્તિની અંદર વસ્તુનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો પ્રાણી સાથેનો સંબંધ, વ્યક્તિનો પદાર્થ સાથેનો સંબંધ અને પ્રાણીનો પ્રાણી સાથેનો સંબંધ દર્શાવવામાં આવે છે. અધિકરણની અંદર ક્રિયાનું સ્થળ અને ક્રિયાનો સમય બતાવવામાં આવે છે. અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આંખમાં આંખ પરોવવી, રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખમાં કચરો પડવો, એકબીજા તરફ એકીટસે જોવું, દયા અનુભવવી અને આંખ આપવી. તો અહીંયા આપણને સીધી રીતે જવાબ મળે છે કે એકબીજા તરફ એકીટસે જોવો. આગળનો પ્રશ્ન છે, સુધાકર સમાનાર્થી શબ્દ જણાવો. સુધાકરનો સમાનાર્થી, સુધાકર એટલે ચંદ્ર, શશી આગળ જ આવી ગયો આ પ્રશ્ન, ફરીથી આવ્યો છે. જુઓ, સુધાકર એટલે ચંદ્ર. આવા પ્રશ્નો પણ મૂકી દે છે તમને ગુમરાહ કરવા માટે. આગળનો પ્રશ્ન છે, સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય, રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. અહીંયા સૂર્યમુખી નીચે અંડરલાઇન છે, આમાં આપી નથી પેપરમાં, પણ સૂર્યમુખી નીચે અંડરલાઇન છે. સૂર્યમુખી, સૂર્ય તરફ મુખ જેનું નમેલું છે તેવી, સૂર્ય તરફ મુખ જેનું નમેલું છે તે શું થશે? મધ્યમ પદ લોપી, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે.
ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ એને શું કહેવાય છે? કલ્પવૃક્ષ. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મિત્રો, ઉત્પ્રેક્ષા અલંકાર શોધવો હોય તો વાક્યમાં જે વાક્ય આપ્યું છે, જે કાવ્ય પંક્તિ આપ્યું છે, એમાં જાણે રખી શકે શબ્દ આપેલો હોવો જોઈએ. અહીંયા આપણને ક્યાંય આપ્યું છે જાણે રખી શકે? હા, ઓપ્શન સી ની અંદર આપણને આપ્યું છે કહ્યું જાણે હિમાલય. ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. જીવનવાડી કરમાઈ ગઈ. જીવનવાડી એ રૂપક અલંકાર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, ઉપમા અલંકાર છે. તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી, તો સજીવારોપણ અલંકાર છે. આગળનો પ્રશ્ન છે કહેવતનો અર્થ લખો. મોરના ઈંડા ચિતરવા ન પડે. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચિતરેલા જ હોય. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કાંઈ કહેવાપણું ન હોય. હા, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બને છે કે જો માતા પિતાના સંસ્કારો આપોઆપ બાળકમાં ઉતરી આવે છે. આગળનો પ્રશ્ન છે અનભે શબ્દનું શિષ્ટ રૂપ લખો. ભયભીત, ડરપોક, નિર્ભય કે કાયર? તો અહીંયા અનભે એનો શું અર્થ થાય છે? નિર્ભય. એનું શિષ્ટ રૂપ શું થાય છે? નિર્ભય. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે કરેલા ઉપકારને ભૂલી જનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચય, કૃતજ્ઞ, કૃતજ્ઞ અને કૃતાર્થી. તો કરેલા ઉપકારને જે ભૂલી જનાર છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે કૃતજ્ઞ. તો અહીંયા આ ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરે. આ પંક્તિનો છંદ ઓળખાવો. આપણને શું કહે છે? જુઓ, મંદાક્રાંતા છંદની અંદર 17 અક્ષર સંખ્યા હોય. પૃથ્વી છંદની અંદર 17 અક્ષર સંખ્યા હોય. શિખરીણીની અંદર 17 અક્ષર સંખ્યા હોય ને હરિગીત માત્રા મેળ છે એમાં 26 કે 28 માત્રાઓ હોય. પહેલાં તો આપણને જો આવું દ્રષ્ટાંત આપ્યું હોય ત્યારે સૌથી પહેલો એનો છેલ્લો અક્ષર જોવાનો, ગુરુ છે. બીજા ક્રમે અક્ષરોની સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. કેટલા અક્ષરો આપણને આપ્યા છે? 17 અક્ષરની રચનાનો છંદ છે. હવે 17 અક્ષરની રચનાનો છંદ હોય એટલે આ નીકળી જશે. આગળના 3ને જ્યારે અલગ કરીએ, હવે ત્રીજું સ્ટેપ નવું અપનાવો. આગળના 3ને અલગ કરો. મંદાક્રાંતાનું બંધારણ મ ગણથી શરૂ થાય, પૃથ્વીનું જ ગણથી શરૂ થાય, શિખરીણીનું ય ગણથી શરૂ થાય, હરિગીતે માત્રા મેળશે નીકળી જાય છે. અહીંયા આગળના 3ને અલગ કરતા જો બંધારણ કયું બને છે? મ લઘુ છે એટલે લઘુ અક્ષર છે, અને માત્ર ગુરુ છે અને આ ગુરુ છે. એટલે કે ય માતા 17 અક્ષર હોય અને ય ગણનું બંધારણ થતું હોય તો કયો છંદ હોય? શિખરીણી છંદ બને. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાસસ્તુતિ અલંકાર છે? વ્યાસસ્તુતિ અલંકાર જેમાં નિંદાને નામે વખાણ અને વખાણના નામે નિંદા કરેલી હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. જોઈએ, તપેલી તપેલી છે એ નથી. શું તમારી બહાદુરી? ઉંદર જોઈને નાઠા. તો શું તમારી બહાદુરી? અહીંયા જો શું કહે છે? પહેલા વખાણ કરે છે ને વખાણના નામે શું કરે છે? નિંદા કરે છે. ઉંદર જોઈને નાઠા. ગાંધીજી એટલે ગાંધીજી અનન્વય અલંકાર છે. તે આવ્યો પણ બોલ્યો નહીં. આ તો વિરોધાભાસ દર્શાવતું સંયોજકનું પદ છે. તે આવ્યો પણ બોલ્યો નહીં એટલે આ અલંકાર નથી. શું તમારી બહાદુરી? ઉંદર જોઈને નાઠા. તો નિંદાના નામે વખાણ અને વખાણના નામે નિંદા કરેલી હોય ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જુઓ, દીકરાની પૌત્રી પુત્ર છે, એના પિતા છે, પિતા પુત્ર, પુત્રની પુત્રી. તો અહીંયા શું થશે? પૌત્રી. પણ અહીંયા તો પુત્રની પુત્રી. હવે આ જે પુત્ર છે એનોય પુત્ર છે ને એની એ પુત્રી છે. તો એની પુત્રી શું થાય? પુત્રની અહીંયા પૌત્રી થાય. તો અહીંયા આમને શું થાય? પ્રપૌત્રી. તો પ્રપૌત્રી ઓપ્શન આપ્યું છે. હા, ઓપ્શન સી ની અંદર આપણને આપ્યું છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે ચોપાઈ છંદની પંક્તિનો વિકલ્પ ઓળખાવો. ચોપાઈમાં 4 ચરણ ફરજિયાત છે. 2 ચરણ આપ્યા હોય તો ચાલે. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, એટલે પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો છેલ્લો શબ્દ, બંનેનો જો પ્રાસ મળતો આવતો હોય તો ચોપાઈ છંદ હોય છે. નમતાથી સૌ કોરી જે નમતાને બહુમાન, અહીંયા કોઈ પ્રાસ મળતો નથી.
આ મોક્ષથી મોંઘું અને સાકર થકી વધતું ગળ્યું, એની અંદર પણ નથી. દરિયાથી ડુંગર પર જાય કેડી ત્યાં નાનકડી થાય. અહીંયા જુઓ, દરિયાથી ડુંગર પર જાય, અહીંયા અલ્પવિરામ ખોટી જગ્યાએ આપ્યું છે. આ રીતે છંદ લખાય જ નહીં. પહેલી તો વાત જ એ લખવાની રીત એકદમ ખોટી છે. દરિયાથી ડુંગર પર જાય કેડી ત્યાં નાનકડી થાય, અહીંયા અલ્પવિરામ આવે. પહેલું ચરણ અહીંયા પૂરું થાય છે, બીજું ચરણ અહીંયા પૂરું થાય છે. પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો છેલ્લો શબ્દ, બંનેનો પ્રાસ મળતો હોય એટલે ચોપાઈ આ જ હોય ફાઇનલી. તરુવરુ ત્યાં ઢોળે છાય ને ઠંડો વાયુ લહેરાય. અહીંયા પણ જુઓ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, ત્રીજા ચરણના છેલ્લા શબ્દનો પ્રાસ અને ચોથા ચરણના છેલ્લા શબ્દનો પ્રાસ મળતો આવે છે. એટલે પહેલાં તો છંદ આ રીતે લખાય જ નહીં. પહેલું ચરણ, બીજું ચરણ, અહીંયાથી ત્રીજું ચરણ અને ચોથું ચરણ આને નીચે આવવું જોઈએ. છંદ એ રીતે લખાય, પણ ખબર નહીં કેવી ભૂલો કરે છે ગવર્મેન્ટના. વળી પાછા ગવર્મેન્ટની એક્ઝામની અંદર આવું ભૂલો કરે છે, વિચારો તમે. તો અહીંયા પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો છેલ્લો શબ્દ, બંનેનો જો પ્રાસ મળતો આવતો હોય તો એ ચોપાઈ છંદ જ હોય. ચોપાઈ છંદની અંદર 4 ચરણ છે, 4 ચરણ ન આપ્યા હોય તો પણ ચાલે. દરેક ચરણની અંદર 15 માત્રા, 15 ગુણ્યા 4 બરાબર કુલ માત્રા ચોપાઈની આપણને કેટલી મળે છે? 60 માત્રા મળે છે. ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઈશ્વરનો હવે હરખતું હિન્દુસ્તાન. મિત્રો આ છંદ આપણને સવૈયા મળે છે. કયો છે? સવૈયા. કે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઈશ્વરનો. જો અહીંયા બીજી પંક્તિ શરૂ થાય છે, આ પહેલી પંક્તિ અહીંયા પૂરી થઈ જાય છે, આ બીજી પંક્તિની શરૂઆત છે. આવી રીતે લખાયેલી પંક્તિઓમાં જો કોઈને આ છંદ ખોટો પડે ને તો આવી પંક્તિઓ પર પણ તમે ઓબ્જેક્શન ઉઠાવી શકો છો. આ રીત જ નથી, આ કાવ્ય પંક્તિનું અપમાન કહેવાય. આ તો પણ જો કોઈને ખ્યાલ હોય તો એ આ કરી શકે, બાકી કોઈને ખબર પડે નહીં. તો અહીંયા આ છંદ સવૈયા છે. નમતાથી સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરની નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. બહુમાન અને સ્થાનનો પ્રાસ મળતો આવે એટલે એ દોહરો છંદ હોય. આ મોક્ષથી મોંઘું અને સાકર થકી વધતું ગળ્યું. અહીંયા 26 કે 28 માત્રા થતી હોય એટલે આ હરિગીત હોય. તમે માત્રાઓ ગણજો. અહીંયા હું તો ફક્ત રાગ અને ઢાળ ઉપરથી છંદને ઓળખી આપું છું. બરાબર? અહીંયા ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, કયું સમાનાર્થી જોડકું ખોટું છે? અતીત એટલે ભૂતકાળ, વીતી ગયેલું, એ સાચું છે. વલોપાત, કલ્પાંત, આક્રંદ એવું થાય. સંગતિ, સહવાસ એ પણ છે. તો દુર્ઘર્ષત અને કોમળતા, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે કે આ એ સમાનાર્થી જોડકું ખોટું છે. આગળનો પ્રશ્ન છે, ઇન્દિરા પાણી રેડે છે. કર્મણી વાક્ય રચના દર્શાવતો વિકલ્પ શોધો. કર્મણી વાક્ય બનાવવું હોય ત્યારે શરત યાદ રાખો કે વાક્યમાં કર્મ હાજર હોવું જોઈએ. કર્મ હાજર હોવું જોઈએ. કર્મ હાજર છે. બીજી શરત એ છે કે જે કર્તા છે એ કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડો. કર્તાની ત્રીજી વિભક્તિનો પ્રત્યય. હવે ત્રીજી વિભક્તિના પ્રત્યયો કયા છે? તો થી, થકી, વડે, દ્વારા અને મારફત. આ પ્રત્યય લાગે છે. ત્રીજી શરત એ છે કે કર્મમાં કોઈ ફેરફાર નહીં. કર્મમાં કોઈ ફેરફાર ન કરવો. ક્રિયાપદનું જે મૂળ રૂપ છે, ક્રિયાપદના મૂળ રૂપને આઈનું રૂપ પ્રત્યય લાગે. કયું રૂપ? આઈનું રૂપ પ્રત્યય લાગે. આટલી શરતો હોય. અને પાંચમી શરત છે કે કાળ બદલવો નહીં. કાળ ન બદલવો. આ શરતો છે કે વાક્યમાં કર્મ હાજર હોવું જોઈએ. ઇન્દિરા પાણી રેડે છે. ઇન્દિરા શું રેડે છે? પાણી. બરાબર? રેડવાની ક્રિયા કરે છે. શું રેડે છે? પાણી. કર્મ છે. કર્મ છે એટલે કર્તા કોણ છે? ઇન્દિરા છે. ઇન્દિરાને થી થકી વડે લાગ્યું હોય એવું એક જ ઓપ્શન છે. જુઓ,
એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જાય. અહીંયા તરત જ આપણને જવાબ મળી જાય છે. ઇન્દિરાથી પાણી અને કર્મ એમના એમ છે. જો કર્મમાં કોઈ ફેરફાર નથી. રેડે છે તો રેડાય ક્રિયાપદના મૂળ રૂપને આયનું રૂપ પ્રત્યય લાગ્યું છે. યસ છે, વર્તમાન કાળનું વાક્ય છે તો અહીંયા પણ વર્તમાન કાળનું વાક્ય છે. કાળ બદલાયો નથી એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, હું આંખોથી સાંભળું છું રેખાંકિત વિભક્તિ પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે? હું આંખોથી સાંભળું છું. હું શેનાથી સાંભળું છું? આંખોથી. શેનાથી પ્રશ્ન પૂછે ત્યારે આપણને સાધન મળે છે, કરણ મળે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, હું છકડા પાસે ગયો. ભાવે વાક્ય બનાવો. હું ક્યાં ગયો? છકડા પાસે. અહીંયા વાક્યમાં કર્મ નથી. પહેલા તો ભાવે બનાવીએ ત્યારે કર્મ હાજર ન હોય. શું હોય? ભાવની પ્રાધાન્યતા. ક્રિયાપદનું જે મૂળ રૂપ છે, ક્રિયાપદના મૂળ રૂપને આયનું રૂપ પ્રત્યય લાગે. એના પછી કાળ ન બદલવો. એના પછી એ શરત પણ છે કે જે કર્તા છે, કર્તાને થી, થકી, વડે, દ્વારા અને મારફત. એટલે કે ત્રીજી વિભક્તિના પ્રત્યય લગાડવાના થશે. અહીંયા જુઓ, હું છકડા પાસે ગયો. હવે હુંથી ન થાય તો હુંનું શું થશે? મારાથી છકડા પાસે જવાયું. ઓપ્શન બી આપણો સાચો જવાબ અને આપણને તરત જ જવાબ મળી જાય છે. આગળનો પ્રશ્ન છે, શહાણું માણસ લાભત નાહી કહેવતનો અર્થ લખો. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. જેવું જે કરે તેવું જ ભોગવે છે. ડાહ્યો માણસ લાંબુ જીવે નહીં અને કરવાનું કાર્ય ન કરે. શાણું માણસ લાભત નાહી તો ડાહ્યો માણસ લાંબુ જીવે નહીં. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મેં પાઠ વાંચ્યો. આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. પ્રેરક બનાવવાનું છે. વળી પાછી એ જ શરતો આગળ આપણે જોઈ ગયા છીએ. મેં પાઠ વાંચ્યો. હવે મેં પાઠ વાંચ્યો અહીંયા પ્રેરક વાક્ય છે. પ્રેરક વાક્યની અંદર વાંચ્યો છે તો શું થશે? વંચાવ્યો. આપણને ક્રિયાપદનું રૂપ યાદ હોવું જોઈએ. વાંચ્યો છે તો વંચાવ્યો, વંચાવડાવ્યો. વંચાવડાવ્યો થશે તો પુનઃ પ્રેરક. વંચાવ્યો તો પ્રેરક. હવે વંચાવ્યો શેમાં છે? તો વંચાવ્યો 1, 2, 3 અને આ તો આવશે નહીં, આમાં નીકળી જશે. પ્રેરિત કરતા ઉમેરાય. હા, શિક્ષકે મારી પાસે પાઠ વંચાવે. ઓપ્શન એની અંદર આપણને આપેલું છે. હવે મેં શિક્ષકને પાઠ વંચાવે એવું ના હોય, કારણ કે આપણે શિક્ષકને પાઠ વંચાવી ન શકીએ. અહીંયા મેં મારા મિત્રને પાઠ વંચાવ્યો હોત તો એ વાક્ય સત્ય બની જાત. પણ તમે શિક્ષકને પાઠ વંચાવી ન શકો. શિક્ષક તમારી પાસે પાઠ વંચાવે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઓપ્શન આપ્યા છે. ઉપમા અલંકારની અંદર આપણને વાત જોઈએ તો સરખામણી હોય. જેવો જેવી જેવું, તેવો તેવી તેવું, શો શી શું શા, સરીખું, સમોવડું, સરખું. આ શબ્દો જ્યારે આપણને આપ્યા હોય ત્યારે એ શબ્દ આપણને ઉપમાનું સૂચન કરે છે એવું કહી શકાય. ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો. અહીંયા ડોહો સોટાની જેમ. ડોહો કોની જેમ? સોટાની જેમ. તો સોટાની જેમ અહીંયા સરખામણી કરી છે માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ફૂલના જાણે શોભે ગાલીચા ઉત્પ્રેક્ષ અલંકાર. છકડો એટલે છકડો અનન્વય અલંકાર. પથ્થર થરથર ધ્રુજે સજીવારોપણ અલંકાર. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો. જુઓ, એ જ વસ્તુ આગળ જે પ્રશ્ન જતો રહ્યો, મંદાક્રાંતા છંદનું ઉદાહરણ શોધો. અહીંયા આગળ પ્રશ્ન આપ્યો તો ફરીથી એવો જ પ્રશ્ન પૂછ્યો છે અને એ જ દ્રષ્ટાંત છે. છેકો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી. છેકો મારું. આગળના 3 ગુરુ, છેલ્લો અક્ષર ગુરુ છે. આગળના 3 ગુરુ છે. અક્ષરોની સંખ્યા 17 થાય છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ક્લિયર? અહીંયા એકલ પંખ ઉડાયેના, એકલ નહીં હસાય, આ દોહરો છે. બપોરી વેળાનું હરિત વર્ણું ખેતર ચડ્યા શિખરીણી છે. નહીં મરણીએ મહોત્સવ અપૂર્વ જેવું થતું. આ પૃથ્વી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
હવાની લહેરનો મંદ અવાજ એને શું કહેવાય છે? પર્ણમર્મર. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. આ વાક્યનો નિપાત દર્શાવો. નિપાત. નિપાત એટલે જે શબ્દ વાક્યમાં ભાર સૂચવે છે એને નિપાત કહેવાય છે. જે શબ્દ વાક્યમાં ભાર સૂચવે છે એને શું કહેવાય છે? નિપાત કહેવાય છે. અહીંયા વિલાસે સફેદ વસ્ત્ર પહેર્યું હતું, તો વિલાસ ઉપર ભાર મૂકવા માટે વિલાસે પણ, એટલે કે બધાએ પહેર્યું હતું સાથે વિલાસે પણ પહેર્યું હતું, તો પણ શબ્દ એ ભારવાચક નિપાતનું સૂચન કરે છે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, કયો શબ્દ સમાનાર્થી શબ્દ નથી તે જણાવો. કુહર, ગુફા, ભેખડ અને બખોલ. મિત્રો, કુહર એટલે ગુફા થાય, બખોલ એટલે પણ ગુફા થાય, ભેખડ એટલે એક મોટી ખાણ છે ને એ ખાણની ઉપર જે ખૂણો પડ્યો છે એને કહેવાય છે ભેખડ. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે કે એનો સમાનાર્થી નથી. આગળનો પ્રશ્ન છે, વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. આ વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે? વિશ્વમાં અહીંયા રેખાંકિત આના નીચે હોવી જોઈએ, જે આપણને આપેલી નથી. અહીંયા તમે જોઈ શકો છો કે મેં પેપરનો સ્ક્રીનશોટ જ લીધેલો છે. બરાબર. વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. વિશ્વમાં, હવે માં પ્રત્યય એ કઈ વિભક્તિને લાગે છે? અધિકરણને. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. કર્મ વિભક્તિના પ્રત્યય ને છે, સંબોધન વિભક્તિના પ્રત્યય સંબોધન છે હે, ઓહ, અરે, અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્ન ફરજિયાત છે, જે આપણને આપ્યું નથી. કર્તા વિભક્તિની અંદર ને પ્રત્યય છે, શૂન્ય પ્રત્યય છે, એ પ્રત્યય લાગે છે. અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ખાડો ખોદે તે પડે ની સમાનાર્થી કહેવત જણાવો. ખાડો ખોદે તે પડે. કરે જંગલો ને ભોગવે બગલો. અરે, કરે જગલો અને ભોગવે બગલો, એ ના થાય. હાથના કર્યા હૈયે વાગે. આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. અને પાડાના વાંકે પખાલીને ડામ. જે ખાડો કરે તે પડે, તો હાથના કરે હૈયે વાગે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે? કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે. તો અહીંયા ઓપ્શન એની અંદર જ આપણને નિપાત મળી જાય છે. કેળવણી દુર્ગુણને દૂર કરનારી છે. કેળવણી તો ઓપ્શન એની અંદર તો આપણને ભારવાચકનું સૂચન કરે છે. વાંચ્યું તેથી આવડ્યું. અહીંયા વાંચ્યું તેથી આવડ્યું સંયોજક છે. વાંચ્યું પણ આવડ્યું નહીં સંયોજક છે. વાંચશો તો પાસ થશો સંયોજક છે. કોઈ પણ બે વાક્યો છે, વાક્ય સમૂહો છે, પદો છે, પદ સમૂહો છે, એને જોડવા માટે જે શબ્દ વપરાય છે એને સંયોજક કહેવાય છે. અહીંયા બે ક્રિયાઓ છે, વાંચવાની ક્રિયા છે ને પાસ થવાની ક્રિયા છે. બે ક્રિયાઓને જોડવા માટે જે શબ્દ વપરાય છે એને સંયોજક તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન છે, 8 ગણોના માપ યાદ રાખવાનું પહેલું સૂત્ર કયું છે? તો 8 ગણોના યમા તારાજા બાના સલગાય, તો ય ગણથી શરૂ થાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આવું ટીવી ગામમાં ફક્ત 2 જણાને ત્યાં છે. નિપાત શોધો. આવું ટીવી ગામમાં ફક્ત શબ્દ એ નિપાત છે, સીમાવાચક નિપાત. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આધુનિક સર્જક કોણ નથી? સુરેશ જોશી આધુનિક યુગના પિતા કહેવાય છે. કિશોર જાદવ, મદુરાય અને દલપતરામ. આધુનિક યુગ સર્જક નથી. મિત્રો, અર્વાચીન યુગની શરૂઆત સુધારક યુગથી થાય છે અને સુધારક યુગના પ્રણેતા છે કવિ દલપતરામ. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કે સુધારક યુગના સર્જક છે કિશોર જાદવ, સુરેશ જોશી અને મદુરાય એ આધુનિક સર્જકો તરીકે ઓળખાય છે. આગળનો પ્રશ્ન છે, આધુનિક કવિ કોણ છે? કવિ પૂછ્યું છે. બાલ મુકુંદ દવે, પૂજાલાલ, મનસુખલાલ ઝવેરી અને સીતાંશુ યશસ્ચંદ્ર. મિત્રો, સીતાંશુ યશસ્ચંદ્ર એ આધુનિક કવિ છે. બાલ મુકુંદ દવે એ ગાંધી યુગનો સર્જક છે. પૂજાલાલ એ પણ ગાંધી યુગનો સર્જક છે. મનસુખલાલ ઝવેરી એ પંડિત યુગનો સર્જક છે. અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કે સીતાંશુ યશસ્ચંદ્ર દ્વારા આપણને જટાયુ કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે, બંને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જૂથ કયું છે તે કહેવું. આપણને અહીંયા યાદી આપે છે. જુઓ, ઝવેરચંદ મેઘાણી તો અહીંયા લોક સાહિત્યના સંશોધક છે. દેશભક્તિનું કાવ્ય રચ્યું છે. નાયક વિનાની નવલકથા છે અને બિરુદ છે. તો ઝવેરચંદ મેઘાણી એ લોક સાહિત્યના સંશોધક છે. સોરઠ તારા વહેતા પાણી નાયક વિનાની નવલકથા છે. રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ મળ્યું છે અને છેલ્લો કટોરો એ દેશભક્તિનું કાવ્ય છે. આપણે જે રીતે જોડ્યા એ રીતે કયા ઓપ્શનમાં આપ્યું છે? એકની સાથે એની સાથે નંબર 1 છે, તો એની સાથે નંબર 1 હોય એવો ઓપ્શન 1 જ આપ્યો છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે,
બંને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જૂથ કયું છે તે કયો? દર્શક. મનુભાઈ પંચોળી એનું ઉપનામ છે દર્શક. અહીંયા જોડતા જઈએ. સત્યકામ તો ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો નાયક છે. લોક ભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? સણોસરા છે. અને કુરુક્ષેત્ર એને સરસ્વતી સન્માન પ્રાપ્ત થયું છે. એટલે ઓપ્શન ચેક કરો કે દર્શક સાથે નંબર 4 છે એવો ઓપ્શન એક જ છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળના પ્રશ્ન છે દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો. મિત્રો દેશી કારીગરીને ઉત્તેજન કરતા હોય તો એ છે હરગોવિંદદાસ કાંટાવાળા. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઘટક તત્વ હાઇકુમાં આવતું નથી? ચિત્ર, 17 અક્ષર, ચિંતન અને કલ્પન. તો મિત્રો હાઇકુની અંદર ચિંતન ઘટક તત્વ આવતું નથી એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે ભૂત નિબંધના લેખક. તો ભૂત નિબંધ આપણને દલપતરામ પાસેથી સુધારક યુગની અંદર પ્રાપ્ત થાય છે એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ગુજરાતી લેખકને મળ્યો છે. તો એ છે મનુભાઈ પંચોળી દર્શક. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. મિત્રો અહીંયા વાત કરીએ કે નારાયણ દેસાઈ. તો નારાયણ દેસાઈને પણ સરસ્વતી સન્માન ક્યાં મૂર્તિદેવી પુરસ્કાર 2004માં પ્રાપ્ત થયો છે. આગળનો પ્રશ્ન છે કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી? શરીફા વીજળીવાળા, હિમાંશી શેલત, મોહન પરમાર અને મનોજ ખંડેરિયા. તો અહીંયા તમે વિચારો આપણને આપ્યું છે ફક્ત કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી એવું પૂછ્યું છે. હવે નવલિકાકાર નથી એવા હિમાંશી શેલત અને મનોજ ખંડેરિયા આ બંને પાસેથી આપણને નિબંધો પ્રાપ્ત થાય છે. શરીફા વીજળીવાળા અને મનોજ ખંડેરિયા. તો શરીફા વીજળીવાળા અને મનોજ ખંડેરિયા આ બંને પાસેથી આપણને નિબંધો પ્રાપ્ત થાય છે. એમને નવલિકાઓ લખી નથી. તો અહીંયા કયા ઓપ્શનમાં છે? ઓપ્શન સી અંદર 1 અને 4 આપેલું છે. હિમાંશી શેલત પાસેથી પણ આપણને નવલિકાઓ મળે છે અને મોહન પરમાર પાસેથી પણ આપણને નવલિકાઓ પ્રાપ્ત થાય છે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી. હવે મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી એવા દલપતરામ જ છે. દલપતરામ પાસેથી આપણને અર્વાચીન યુગના બીજ રોપાયા હોય એવું જાણવા મળે છે. સુધારક યુગના પ્રણેતા છે એટલે દલપતરામ એના સર્જક નથી. આગળનો પ્રશ્ન છે બે કવિઓ સુધારક યુગના નથી. હવે સુધારક યુગના નથી. નર્મદ અને દલપત બંને સુધારક યુગના છે. જયંત પાઠક અને ઉસનસ આ બંને અર્વાચીન યુગના સર્જકો છે. 1 અને 3 શેમાં આપ્યું છે? 1 અને 3 ઓપ્શન એની અંદર આપ્યું છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા? કરુણ પ્રશસ્તિ કાવ્ય સૌપ્રથમ આપણને દલપતરામ પાસેથી મળે છે કે ફાર્બસ વીર. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે ફાર્બસ વીર કે જે ફાર્બસ નું અવસાન થાય છે. ફાર્બસ અમદાવાદ છોડીને જ્યારે એ પરત ફરે છે ત્યારે એનો આઘાત લાગે છે. ફાર્બસ પણ જીવી શકતો નથી અને ફાર્બસનું મૃત્યુ થાય છે ત્યારે એની યાદમાં દલપતરામ લખે છે ફાર્બસ વીર જે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે કે વાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભળે નેહ ભરેલા નેણ પુરાના દીઠા ફાર્બસ. આગળનો પ્રશ્ન છે એક માણસ લુચ્ચો દેખાય છે. આ વાક્યમાં પૂરક પદ લુચ્ચો શું છે? એક માણસ દેખાય છે પણ કેવો દેખાય છે? લુચ્ચો. કેવો કેવી કેવુંથી પ્રશ્ન પૂછીને જે જવાબ મળે આપણું વિશેષણ બને. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. સર્વનામ કે નામના બદલે જે શબ્દ વપરાયો એને સર્વનામ કહીએ છીએ. સંજ્ઞા જે પદ ચોક્કસ નામની ઓળખ આપતું હોય જેમ કે આ પેન છે તો એ ચોક્કસ નામ બતાવે છે તો એની સંજ્ઞા કહેવાય છે. કૃદંત કોને કહીશું? તો ક્રિયાપદના રૂપ તરીકે વપરાયું છે. સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયા વિશેષણ તરીકે વપરાતા ક્રિયાપદના રૂપોને શું કહે છે? કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે પેલાએ પુલિનીને ધક્કો માર્યો. વિશેષણ ઓળખાવો. પેલાએ આપણને પુલિનને ધક્કો માર્યો તો કોણે ધક્કો માર્યો? પેલાએ. તો આપણને દર્શક કરાવે છે, દર્શન કરાવે છે, બતાવે છે તો દર્શક વિશેષણ બનશે. પેલો, પેલી, પેલું. આ એ તે
એ આપણને દર્શક વિશેષણના સૂચક શબ્દો પ્રાપ્ત થાય છે. સાપેક્ષ વિશેષણ એટલે શું? તો એક વાક્યની અપેક્ષાએ બીજું વાક્ય જ્યારે રજૂ થતું હોય એને સાપેક્ષ કહેવાય છે. પ્રશ્નવાચક વિશેષણ એટલે શું? તો પ્રશ્ન જે શબ્દ વાક્યમાં નામના બદલે વપરાયને પ્રશ્ન પૂછવામાં ઉપયોગી હોય ને એને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. ગુણવાચક વિશેષણ તો જે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થનો જ્યારે ગુણ બતાવવામાં આવ્યો હોય ત્યારે એ ગુણવાચક વિશેષણ બને છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયો શબ્દ પાણીનો સમાનાર્થી નથી? અંબુ, સલીલ કે ઉદક? અને સરસી. મિત્રો, અંબુ, સલીલ અને ઉદક એ બધાનો અર્થ પાણી થાય છે, પણ સરસી એટલે તલાવડી થાય છે. સરસી એટલે શું થાય છે? તળાવડી. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને કે એ પાણી ન થાય. આગળનો પ્રશ્ન છે સંધિ છોડો અભ્યાસ. તો અભિ વત્તા આસ બરાબર અભ્યાસ. ઓપ્શન ડી ની અંદર સાચું લખાયેલું છે. આગળનો પ્રશ્ન છે સબરસનો સમાનાર્થી લખો. સબરસ એટલે મીઠું, લવણ. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. સબરસ એટલે બધા રસ એવું ક્યારેય કરતા નહીં. સબ એટલે બધા, રસ એટલે રસ એવું ન કરતા. આગળનો પ્રશ્ન છે ભમો ભરતખંડમાં સકલ ભૌમ ખુંદી વળી. હવે આ આખી કાવ્ય પંક્તિ ખોટી મૂકે છે કે ભમો ભરતખંડમાં સકલ ભૌમ ખુંદી વળ્યો. આ કાવ્ય પંક્તિ છે. કયો છંદ છે? તો છેલ્લો અક્ષર ગુરુ છે. બીજા ક્રમે અક્ષરોની સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. અહીંયા 17 અક્ષર તો છે, પણ બંધારણ કોનું આપ્યું છે? લઘુ છે, ગુરુ છે ને ગુરુ છે. હવે લઘુ ગુરુ ગુરુ એટલે કે ય માતા. ય ગણનું બંધારણ બને છે, બનવું જોઈએ શિખરીણી. પરંતુ અહીંયા આ છંદની કાવ્ય પંક્તિ ખોટી રીતે લખાયેલી છે એટલે શિખરીણી ઓપ્શનમાં નહીં આવે. આ છંદ પૃથ્વી છંદ છે. અહીંયા ભારત લખ્યું છે એટલે ગુરુ થાય છે, પણ કાવ્ય પંક્તિ સાચી આ છે. ભમો ભરત ખંડમાં સકલ ભૌમ ખુંદી વળ્યો. સાચી કાવ્ય પંક્તિ આ છે. એ રીતે જો તમે જુઓ છો તો આ અહીંયા લઘુ ગુરુ અને લઘુ બને છે એટલે કે અહીંયા જ ભા ન જ ગણથી બંધારણ બને છે. 17 અક્ષર છે એટલે કયો છંદ થશે? પૃથ્વી થશે. આ કાવ્ય પંક્તિ સાવ ખોટી રીતે લખાયેલી છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા પરમ શિવ ભક્ત હતો. સાચી જોડણી વાળો શબ્દ મૂકો. બાણાસુર. તો ઓપ્શન એની અંદર લખાયેલું બાણાસુર સાચું છે. બાણ વત્તા અસુર. અસુરમાં સ રસ્વ હોય અને સસલાનો હોય એટલે બાણાસુર. ઓપ્શન એની જોડણી સત્ય છે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. આરંભ, પાર્થિવ, ચોપડી અને નિત્ય. તો અહીંયા પાર્થનું વિશેષણ બનશે પાર્થિવ એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે જગદીશે પતંગ ઊંચી કરી. કર્મણી વાક્ય શોધો. કર્મણી વાક્ય બનાવવું હોય તો પહેલા કર્મ હાજર હોવું જોઈએ. વાક્યમાં જોઈએ કર્મ હાજર છે. જગદીશે શું ઊંચું કર્યું? પતંગ. કર્મ છે. તો જગદીશ થી અહીંયા ક્યાંય કર્તાને થી લાગ્યું નથી. બરાબર. વાક્ય આ રીતે બનશે. જગદીશ થી કર્તાને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડો. કર્મ એમના એમ. પતંગ ઊંચી એમનું એમ. કરી તો શું થશે? કરાઈ. આઈનું રૂપ. એટલે અહીંયા આ રીતે આ વાક્ય બને છે. કોઈ ઓપ્શનમાં આપણને આપ્યું જગદીશ પતંગ ઊંભી કરાઈ. જો આખી વાક્ય રચનાઓ જ અલગ છે. તમે અહીંયા જોઈ શકો કે આવા પ્રશ્નો રદ થવા જોઈએ કે ક્યાંય જોડણીનું પણ ઠેકાણું નથી. અહીંયા જુઓ ઊંચીના અંદર બધું જ ખોટું લખ્યું છે. અહીંયા ઊંચી છે, અહીંયા ઊંભી છે. ક્યાંય મળતો નથી. એનો સાચો જવાબ આ રીતે બને છે. આવો પ્રશ્ન રદ થાય જો કોઈને પૂરેપૂરું સંપૂર્ણ જ્ઞાન હોય તો. બરાબર. ઓપ્શન એકેય સાચો નથી. આ રીતે લખેલી વાક્ય રચના એ કર્મણી વાક્ય રચના બને છે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કર્તરી વાક્ય રચના શોધો. હવે કર્તરી વાક્ય રચના શોધો. અહીંયા પૂર્ણ વિરામ આવે. અહીંયા આપણને પ્રશ્નાર્થ કરી આપ્યું છે. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજ તરત ભાણું તૈયાર કરતા હતા. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે.
આગળનો પ્રશ્ન છે, કલ્પવૃક્ષ જો કેરી ખાય તેનો ચોર પેદા ન થાય. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. કલ્પવૃક્ષ, તો કલ્પવૃક્ષ નીચે અંડરલાઈન હોવી જોઈએ, મધ્યમપદ લોપી સમાસ બનશે. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામ ચિહ્ન મૂકશો? મારું ધ્યાન દોરવા તેણે કહ્યું. સાંભળો છો મિત્રો, જ્યારે કોઈનું કહેવાયેલું વાક્ય હોય કે પાછળનું વાક્ય જો અવતરણની અંદર રજૂ થતું હોય તો આગળ ગુરુ વિરામ વાપરી શકાય. તો ગુરુ વિરામ ઓપ્શન છે આજ ક્યાં આપ્યો છે? તો ગુરુ વિરામ ઓપ્શન આપણને એની અંદર આપ્યું છે. આગળનો પ્રશ્ન છે, અંતઃપુર શબ્દનો સમાનાર્થી. અંતઃપુર શબ્દનો સમાનાર્થી એટલે અંતરનો પ્રવાહ, દિલનગર, રણવાસ કે મનપુર. તો અંતઃપુર એટલે શું થશે? મનપુર. આગળનો પ્રશ્ન છે, અંતઃપુર શબ્દનો સમાનાર્થી. તો અંતઃપુરનો સમાનાર્થી થશે રણવાસ. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. રણવાસ નહીં પણ અહીંયા શું આવે? રાણીવાસ. આ રીતે સાચો જવાબ બને છે. આગળનો પ્રશ્ન છે, કહેવતનો અર્થ આપો. હૈયું તેવું હોઠે નહીં, અહીંયા આવશે હૈયે તેવું હોઠે. તો હૈયે તેવું હોઠે તો હોઠ સાજા તો ઉત્તર ખાસા નહીં, વિચાર તેવી વાણી. ઓપ્શન ડી ની અંદર આપણને આપ્યું છે. આગળનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઈની પણ મદદ ન લેનાર. હવે કોઈની પણ મદદ ન લેનાર હોય એને સ્વાવલંબી કહેવાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કહેવત નથી? અધૂરો ગળો છલકાય ગણો, વાડ ચીબડા ગળે, ઉતાવળે આંબા ન પાકે અને જીવ હેઠો બેસવો. તો જીવ હેઠો બેસવો એ રૂઢિપ્રયોગ છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પલાખું શબ્દમાં કયો અર્થ છે? પલાખું એટલે આંખ છે, અંક છે, એ આંખના પાડાનો પ્રશ્ન એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. કહેવતનો અર્થ સમજાવો. તો આ કહેવતનો અર્થ કે આંખોની સામે હોવું, વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી, મામાના ઘરે મોજ મસ્તી ને ખૂબ નજીક હોવું. તો અહીંયા વખત આવે ખરેખર શું તેની ખબર પડી જવી એનો અર્થ મળે છે. આગળનો પ્રશ્ન છે, મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જાતિવાચક છે, ભાવવાચક છે, દ્રવ્યવાચક છે કે એ વ્યક્તિવાચક છે? તો મહેનત એ ભાવવાચક સંજ્ઞા છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે જ સમયે તે જ પહોંચે. આ ઉક્તિ કોની છે? તો આ નરસિંહ મહેતાની કાવ્ય પંક્તિ છે એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? આપણને ખ્યાલ છે કે એ સત્યના પ્રયોગો મહાત્મા ગાંધી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ આત્મકથા છે. આગળનો પ્રશ્ન છે, અંધારી ગલીમાં સફેદ ટપકાની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો એ હિમાંશુ શેલ જ છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો મિત્રો ભારતીય વિદ્યાભવન દ્વારા નવનીત સમર્પણ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે. ભારતીય વિદ્યાભવન સંસ્થાની સ્થાપના કમા મુનશીએ કરેલી. મુંબઈની અંદર આ સંસ્થા આવેલી છે. ભારતીય વિદ્યાભવન સંસ્થા મુંબઈની અંદર શરૂ થઈ ત્યારે નવનીત અને સમર્પણ નામના બે સામયિકો ચાલતા હતા. પાછળથી એ બંને સામયિકોને બંધ કરી દીધા અને બંને સામયિકોનું નામ એક કરી દીધું, નવનીત અને સમર્પણ. એ બંને શબ્દોને ભેગા કર્યા અને એક જ સામયિક હાલ પ્રકાશિત થાય છે, નવનીત સમર્પણ. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા અર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું છે? ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતો સાર્થ શબ્દકોશ છે એ શબ્દકોશ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. ફરીથી એ જ શબ્દ આવ્યો, સાર્થ જોડણી કોશ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરે છે? તો ગુજરાત વિદ્યાપીઠ. આગળનો પ્રશ્ન છે, મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી આખ્યાનકાર કોણ હતા? મહાકવિનું બિરુદ કવિ પ્રેમાનંદને મળ્યું છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ગેલો, જે 1866માં આપણને નંદશંકર મહેતા પાસેથી પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે, ભીષણ દુષ્કાળને નિરૂપતી ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે? જુઓ, ભીષણ દુષ્કાળને નિરૂપતી, દુષ્કાળનું વર્ણન માનવીની ભવાઈની અંદર આપેલું છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે.
આગળનો પ્રશ્ન છે, ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે? તો મોહનભાઈ પટેલ પાસેથી આપણને લઘુકથા મળે છે. મોહનભાઈ પટેલ, જો તમે કદાચ વાંચી હોય તો લાંછન એમની ઉત્તમ લઘુ નવલકથા છે. આગળનો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે? તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન, એના પાસેથી આપણને ગ્રંથ પ્રાપ્ત થાય છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. અષ્ટાધ્યાયી ગ્રંથ એ પાણીનીનો છે. આગળનો પ્રશ્ન છે, કલાપીનો કેકારવ કોની રચના છે? તો કલાપીનો કેકારવ એ સુરસીજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કવિ કલાપીનો જ છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું? તો હાઇકુના પ્રણેતા છે સ્નેહ રશ્મિ, સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ અને કેવળ બીજ એના હાઇકુ સંગ્રહ આપણને એની પાસેથી પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે? ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ કોને લખ્યો છે? તો એદલજી દોસાભાઈ, એટલે ઓપ્શન બી આપણને સાચો જવાબ મળે છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત વિધાનસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ હતી? ગુજરાત વિધાનસભા નહીં, અહીંયા ગુજરાત વિદ્યાસભા છે. ગુજરાત વિધાનસભા એવી કોઈ સંસ્થા છે નહીં. કયો શબ્દ છે? ગુજરાત વિદ્યાસભા. ગુજરાત વિદ્યાસભા તરીકે કઈ સંસ્થા ઓળખાય છે? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. આગળનો પ્રશ્ન છે, ભગવદ્ ગો મંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે? તો ભગવદ્ ગો મંડળ 9 ભાગની અંદર વિભાજિત છે, જે ભગવતસિંહજી રાજાએ તૈયાર કરાવેલો 26 વર્ષ ચાલેલો ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશ છે. આગળનો પ્રશ્ન છે, અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું છે? તો ઇન્દુલાલ યાજ્ઞિકને મળ્યું છે. આ ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે? કાવ્ય સંગ્રહ છે, નવલિકા છે, નવલકથા છે, એકાંકી નાટક છે? તો એ લોહીની સગાઈ એ નવલિકા છે. લોહીની સગાઈના રચયિતા કોણ છે? તો ઈશ્વર પેટલીકર પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે? કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ પુરસ્કાર અપાય છે? તો સાહિત્ય ક્ષેત્રે. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા? બાળ સાહિત્ય માટે ગીજુભાઈ બધેકા મુછાળી મા તરીકે, બાળકોના બેલી તરીકે, વિનોદી કવિ તરીકે ઓળખાયા છે. આગળનો પ્રશ્ન છે, સાચી જોડણીવાળો શબ્દ શોધો. સહાનુભૂતિ. તો સહાનુભૂતિ કેવી રીતે લખી શકાય? સહાનુભૂતિ ઓપ્શન સી ની અંદર લખાયેલું છે એ સત્ય છે. અહીંયા સહાનુભૂતિ છે, ખોટું. સહાનુભૂતિ આ રીતે ન લખી શકાય, આ પણ નહીં આવે. આ રીતે લખી શકાય, સહાનુભૂતિ. બરાબર. પગરખું શબ્દનો સમાસ ઓળખાવો. પગરખું, પગનું રક્ષણ કરનાર, એના પગરખું કહેવાય, ઉપપદ. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરોધાર્થી છે? ખડતલ. મુરદાર, મળેલ, નબળું કે કાચું? તો અહીંયા ખડતલ એટલે નબળું, એનો વિરોધી અર્થ. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દો પૈકી કયો શબ્દ યાચકનો વિરુદ્ધાર્થી છે? યાચક એટલે લેનાર, જે લે છે એ. તો દાતા એનો સાચો વિરોધાર્થી શબ્દ બને છે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દો પૈકી કયો શબ્દ સૂક્ષ્મનો વિરોધાર્થી છે? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે નાનું, તો સ્થૂલ. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. અહીંયા સ્થૂલની અંદર જોડણી ખોટી છે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દો પૈકી કયો શબ્દ કાળોતરીનો વિરુદ્ધાર્થી છે? કાળોતરી તો કંકોત્રી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે, તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તલવાર સખત માર મારવો, બોલતી બંધ કરવી, તલવારને ચમકાવવી કે સંઘર્ષમાં ઉતરવું? તો તલવાર તાણવી તો સંઘર્ષમાં ઉતરવું. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ગણી શકાય નહીં તેટલું શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. ગણી ન શકાય તેવું તો અગણિત. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, મૂછનો દોરો ફૂટવો રૂઢિપ્રયોગનો અર્થ. મૂછનો દોરો ફૂટવો એટલે જુવાની આવવી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, બાંધી મુઠ્ઠી લાખની કહેવતનો અર્થ દર્શાવો. બંધ મુઠ્ઠીથી કોઈને મારી શકાય. મુઠ્ઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઈ શકે. મુઠ્ઠીમાં પૈસા રાખી શકાય. રહસ્ય છુપાયેલ હોય ત્યાં સુધી મહત્વનું હોય. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે,
કાયા માટે ઉપયુક્ત ઉપમા દર્શાવો. કાયા તો કેવી હોય? કંચન જેવી. ઓપ્શન એ આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગ્લોરમાં ભારતીય ટીમનો વિજય કેવો હતો? અણધાર્યો કહી શકાય, અવાચક કહી શકાય કે અણધાર્યો. તો વિજય કેવો હોય? અણધાર્યો. તો અણધાર્યો આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે શેઠની શિખામણ જાંપા સુધી કહેવતનો અર્થ દર્શાવો. શેઠ કોઈ કામ સોંપે તે દરવાજા સુધીમાં કરવું. શેઠનું કામે કહેવાનું નોકરને સાંભળવાનું. શેઠ જાંપા બહાર શિખામણ આપે નહીં. કોઈએ આપેલી સારી સલાહ થોડા વખતમાં ભૂલી જવી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે દયા પાત્ર સમાસ ઓળખાવો. દયા પાત્ર, દયાને પાત્ર, ને પ્રત્યય લાગે છે, વિભક્તિ પ્રત્યય છે, એટલે ઓપ્શન એ આપણો સાચો બનશે કે તત્પુરુષ સમાસની અંદર વિભક્તિના પ્રત્યયો જોડી શકાય છે. આગળનો પ્રશ્ન છે પ્રેષક. પ્રેષક શબ્દની સંધિ છૂટી પાડો. પ્રેષક નહીં પણ શું આવશે? પ્રેક્ષક. તો પ્ર વત્તા ઇક્ષક બરાબર પ્રેક્ષક. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. મુખ મરકાવે માવલડી. મુખ મરકાવે માવલડી. મ ને મ એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. વર્ણાનુપ્રાસ અલંકાર છે. આગળનો પ્રશ્ન છે આભ તૂટી પડવું. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. આભ તૂટી પડવું એટલે ઓચિંતી મુશ્કેલી ઊભી થવી, મુશ્કેલીનો સામનો કરવો, ધોધમાર વરસાદ પડવો કે વીજળીનો ગડગડાટ થવો. આભ તૂટી પડવું એટલે ઓચિંતી મુશ્કેલી ઊભી થવી. આગળનો પ્રશ્ન છે લોહી ઉકળવું. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. માર મારવો, ઝઘડો કરવો, શરમ ન આવવી, ગુસ્સે થવું. તો લોહી ઉકળવું એટલે ગુસ્સે થવું. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે વાડ ચીબડા ગળે કહેવતનો અર્થ દર્શાવવો. વાડ થઈને ચીબડા ગળે તો રક્ષક જ ભક્ષક બને. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. ક્યારેક ચાંદી સી જળહળા થતી નદીને જોતો. ચાંદી સી અહીંયા ઉપમા આપી છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે કે ઉપમા અલંકાર થાય. આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની માફક આવી નહીં. શું માફક ના આવે? પહેલા તો ત્યાંની માફક ના આવે. ત્યાંની હોય તો પાછળનું રૂપ સ્ત્રીલિંગ હોય. વાતાવરણ કેવું ને પ્રદૂષણ કેવું બંને નપુંસકલિંગ છે એટલે નીકળી જશે. આબોહવા સ્ત્રીલિંગ છે ને ગીચતા કેવી એ પણ સ્ત્રીલિંગ છે. તો હવે ગીચતા તો માફક આવવાની વાત છે નહીં. ત્યાંની શું આવશે? આબોહવા. ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે બે મોટા સમુદ્રને જોડતી ખાડી શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. બે મોટા સમુદ્રને જોડતી ખાડી હોય એને શું કહેવાય? સામુદ્રધુની કહેવાય. શું કહેવાય એને? બે મોટા સમુદ્રને જોડતી ખાડી એને શું કહેવાય છે? સામુદ્રધુની. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે તીર્થોત્તમ શબ્દનો સમાસ ઓળખાવો. તીર્થ કેવું? ઉત્તમ. કેવો કેવી કેવુંથી પ્રશ્ન પૂછીને જે જવાબ મળે આપણું વિશેષણ બને છે. જે સમાસની અંદર વિશેષણનો સંબંધ આપેલો હોય ત્યારે એ કર્મધારય સમાસ બને છે. તીર્થ કેવું? ઉત્તમ. તો અહીંયા કર્મધારય સમાસ ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે એક જ સમયમાં થઈ ગયેલું શબ્દ સમૂહનો એક શબ્દ આપો. અનુકાલીન, સમકાલીન, સમયકાલીન કે પૂર્ણકાલીન. તો એક જ સમયમાં થઈ ગયેલું એને કહેવાય સમકાલીન. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. 7 પગલા આકાશમાં નવલ કોણે લખી? તો 7 પગલા આકાશમાં નવલકથા કુન્નિકા કાપડિયા દ્વારા લખાયેલી છે એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. તો મિત્રો અહીંયા પીએસઆઈ અને એએસઆઈની જે પરીક્ષા 2015માં લેવાઈ ગઈ એ પરીક્ષાની અંદર જે ગુજરાતી ભાષાના પ્રશ્નો પૂછાયા છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ.